टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડ્રેગન દેશ ચીને ભારતને ચિંતા કરવા માટે વધુ એક કારણ આપ્યું છે. આમ પણ ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ત્રિપુટી સતત ભારતનું ટેન્શન તો વધારે છે. આ વખતે ચીન અને બાંગ્લાદેશની ભાગીદારીની ચર્ચા થઈ રહી છે. આ બંને દેશોએ એક નદી માટેના પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે. આપણે ત્યાં એને એ રીતે જોવામાં આવી રહ્યું છે કે ચીનના હાથ ચિકન સ્નેક તરફ આગળ વધી રહ્યા છે. પૂર્વોત્તર ભારતને દેશના બાકી વિસ્તારો સાથે જોડવા માટે એકમાત્ર રૂટ ચિકન નેક છે, જે સિલિગુડીમાં 22 કિલોમીટર પહોળો એરિયા છે, જેની એક તરફ નેપાળ છે જ્યારે બીજી તરફ બાંગ્લાદેશ. આ ચિકન સ્નેક કપાઈ જાય ને એટલે 7 સિસ્ટર ગણાતા આપણા પૂર્વોત્તરના રાજ્યો ભારતથી કપાઈ જાય. બાંગ્લાદેશ અને ચીને તિસ્તા નદીના પાણીના મેનેજમેન્ટ માટે કરાર કર્યો છે. આ નદીનો આરંભ આપણા સિક્કિમમાંથી જ થઈ રહ્યો છે. અહીંથી આ નદી આગળ વધીને બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને ત્યાંથી પ્રવાહ બંગાળની ખાડીમાં ભળી જાય છે. તિસ્તા નદીને લઈને બાંગ્લાદેશ દાયકાઓથી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અહીં ચોમાસામાં ભારે પૂર આવે છે, જ્યારે બીજી બાજુ ચોમાસા સિવાયના મહિનાઓમાં આ નદીનું જળસ્તર ખાસું એવું ઘટી જાય છે. એના માટે જ એના પાણીની એ રીતે વ્યવસ્થા કરવાની જરૂર છે કે ચોમાસામાં પાણીનું પ્રમાણ વધી જાય તો એને કોઈ જગ્યાએ સ્ટોર કરી શકાય, જેથી પૂરથી પણ બચી શકાય. બાંગ્લાદેશ દાયકાઓથી આવી વ્યવસ્થા કરવા માટે એક બંધ બનાવવાનો વિચાર કરતું હતું. એના માટે સૌથી પહેલાં બાંગ્લાદેશે ભારત તરફ નજર દોડાવી હતી. ભારતની સાથે બાંગ્લાદેશે 15 વર્ષ સુધી વાતચીત કરી હતી. આખરે 2011માં ભારત તરફથી વાતચીતને રોકવામાં આવી હતી. આ વાતચીત નિષ્ફળ થવાનું કારણ પશ્ચિમ બંગાળ હતું. પશ્ચિમ બંગાળમાં એ સમયે મમતા બેનર્જીની સરકારે ખૂબ જ વાંધો ઉઠાવ્યો હતો. મમતાએ ખોટી દલીલ કરી હતી કે આવી વ્યવસ્થાથી બંગાળને ઓછું પાણી મળશે. આવા ખોટા વાંધાને લીધે ભારત પાસેથી તક જતી રહી, જે અત્યારે ચીનને મળી ચૂકી છે. હવે ચીન અને બાંગ્લાદેશ સાથે તિસ્તા પ્રોજેક્ટમાં ઘણા બધા કામ કરવા જઈ રહ્યા છે, જેમ કે નદીના તળને વધારે ઊંડા કરવામાં આવશે, જેથી વધારે પાણીને સ્ટોર કરી શકાશે. સાથે જ નદીના કાંઠાની આસપાસની જમીનને સુધારવામાં આવશે, જેથી એનો ઉપયોગ કરી શકાય. પૂરથી બચવા માટે 124 કિલોમીટરની સંરક્ષણ દિવાલ બાંધવામાં આવશે. એ સિવાય સારા રસ્તા બનાવવામાં આવશે. સિંચાઈ માટેની વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે બાંગ્લાદેશની ટીમ ચીન ગઈ હતી. સ્વાભાવિક રીતે ચાલાક ચીનને ભારતને ઘેરવા માટે વધુ એક સ્થળ મળી ગયું. આપણા માટે ચિંતાનું કારણ એ છે કે આ સમગ્ર પ્રોજેક્ટના સ્થળથી ચિકન સ્નેક કોરિડોર સાવ નજીક છે. આ જ કારણસર ભારતમાં સૈન્ય બાબતો અને રાજકીય નિષ્ણાતો તિસ્તા પ્રોજેક્ટને ભારત માટે મોટો ખતરો માની રહ્યા છે. હવે તમે કહેશો કે ચીન તો બંધ બાંધવાની અને નદીની તળ ઊંડું કરવાની વાત કરી રહ્યો છે, તો એમાં જોખમ ક્યાં આવે? મૂળ ચીનની દાનત જ ખોરી છે. આ પ્રોજેક્ટના બહાને ચીનના એન્જિનિયર સહિતની આખી ટીમ બાંગ્લાદેશમાં ચિકન સ્નેક વિસ્તારની નજીક આવશે. ચાઇનીઝ લોકોની સાથે ચીનમાંથી ઘણા બધા સાધનો પણ અહીં આવશે. મુશ્કેલી એ છે કે ચીનની કથની અને કરણીમાં ફરક રહેલો છે. જેમ કે ચીન હિન્દ મહાસાગરમાં અનેક જહાજોને ફરતા રાખે છે. દુનિયાને કહે છે કે અમે તો જુદા જુદા મહાસાગરોમાં સંશોધન કરીએ છીએ. હકીકતમાં આ જહાજો મારફત ચીન જાસૂસી કરતું હોય છે. અહીં પણ એવો જ ડર છે. ચીન પૂર નિયંત્રણના નામે સાધનો અહીં લાવશે. જોકે એ સાધનોના નામે ચીન પૂર્વોત્તર પ્રદેશો અને બંગાળની જાસૂસી કરી શકે. યુદ્ધના સમયે ચોકસાઈપૂર્વક મળેલી માહિતી જ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. અત્યારે ચીન આવી જ માહિતી અત્યારે એકઠી કરી રહ્યું છે. ચોક્કસ જ ચીન તરફથી મોટું જોખમ તો છે જ, પરંતુ અમને આપણી સેના અને આપણા વૈજ્ઞાનિકો પર પૂરેપૂરો વિશ્વાસ છે. જો કોઈ પણ હિસાબે આ જોખમનો સામનો કરવા માટે પૂરેપૂરી તૈયારી કરી જ રહેશે.